નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠામાં એલઆરડીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો. 15 ફેબ્રુઆરીએ રજૂ થનાર મજાની લાઈવ ફિલ્મનો પ્રોમો નાની ગીડાસણ ગામે યોજાયો. બોલિવૂડ સ્ટાઇલની અર્બન ફિલ્મમાં ઉગતા કલાકારોનો અભિનય. ડીસાની સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલમાં કરાટે સ્પર્ધા યોજાઈ. 10 સ્કૂલના 300 બાળકોએ કરાટેના દાવપેચ રજૂ કર્યા. બનાસ ડેરી દ્વારા ફરીદાબાદ દૂધ ચોરી મામલે પોલીસ ફરિયાદ. આરોપીઓ જેલના હવાલે, નાણાં પણ રિકવર કરાયા. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાતની ચકચારી લોકસંરક્ષક દળ પેપર લીક ઘટનાના 1 માસ બાદ પુનઃ આજે એક એલઆરડીની પરીક્ષા યોજાઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં આજે યોજાયેલી એલઆરડીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. એલઆરડી પેપર લીક મામલાના 1 માસ બાદ પુનઃ પરીક્ષા લેવામાં આવતા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે વધુ 1 મહિનાનો મોકો મળ્યો હતો અને તૈયારીના અંતે આજે જિલ્લાના જુદા જુદા સેન્ટરો પર વિદ્યાર્થીઓએ ભાગ્યની કસોટી આપી હતી. જોકે આજનું પેપર સહેલું હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. આજની પરીક્ષા તટસ્થ અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે દરેક પરીક્ષાર્થી કેન્દ્ર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આજના પેપરમાં ગણિત વિષયને અનુલક્ષીને પ્રશ્નો પૂછાયા હતા, જેને લઈને પરીક્ષા આપીને આવેલા વિદ્યાર્થીના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. સાથે 1 માસ લેટ પરીક્ષા લેવાતા વિદ્યાર્થીઓમાં આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો. આમ તંત્રની તકેદારી અને સુચારુ આયોજનથી એલઆરડીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તંત્રે હાશકારો અનુભવ્યો હતો. આ ફેરે એક્ઝામ પેપર બહુ હાર્ડ હતો પણ એને સરળ હતો ને ગયા ફેરે મુકાબલે ને સ્ટ્રીક હતો. બહુ પોલીસ બંદોબસ્ત ઘણું સ્ટ્રીક હતો ને બધું પેપર એને બહુ હાર્ડ હતો. હવે મેરિટ એને બહુ ઓછું જશે ને હવે અમારા માટે બહુ સારું છે. હવે જીકે સાહિત્ય વ્યાકરણના કોઈ પ્રશ્નો પેપર ખૂબ જ હાર્ડ હતું. જે પેપર પૂછાયું તે હિસાબે ટાઈમ બહુ ખૂબ જ ઓછો હતો, કેમ કે ટોટલી પેપર 70 to 62 પ્લસ જે બી પ્રશ્નો ટોટલ બધા રિઝનિંગના હતા અને એની માટે ટાઈમ વધારે જોઈએ. આમાં કોઈ બી જીકેનો પ્રશ્ન હતો નહીં, તો કરંટ હતું નહીં, તો સાહિત્ય હતું નહીં, તો વ્યાકરણ હતું. એટલે પેલી પરીક્ષાનો બદલો લીધો છે અત્યારે, બીજું કંઈ નહીં. પેપર ઓવરઓલ આમ જોવા જઈએ તો રિઝનિંગના લીધે એટલું લેન્ધી હતું કે બહુ જ 2 કલાક જેટલો ટાઈમ લાગે. લેન્ધી એટલે સમાંતર શ્રેણીના ગણિતના દાખલામાં બી રિઝનિંગ એટલું બધું વધારે પડતું નાખ્યું હતું કે જેના લીધે બહુ જ ટાઈમ અમારા લોકોને ખૂટ્યો હતો. 2 કલાક બી આમ તો ઓછું પડે એટલું રિઝનિંગના લીધે મેન તો એ જ હતું લીધું. ટાઈમનો અભાવ બહુ જ હતો અમારે. આપણે જે સિલેબસ પ્રમાણે હોય, જે કોમ્પ્યુટર છે એવા ઓછા માર્કનું પૂછ્યું છે, રિઝનિંગ વધુ પૂછ્યું છે, એના કારણે અમુક ટાઈમનું મહત્વ પેલું અભાવ છે. ટાઈમનો રિઝનિંગમાં શ્રેણી અમે એમાં ટાઈમ વધારે જોઈએ. અમુક જે સિલેબસ પ્રમાણે કોઈ પૂછ્યું જ નહીં, કારણ કે કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટરમાં આખું 10 ગુણ આપવા પડે, એ પ્રમાણે કોમ્પ્યુટર આવ્યું જ નહીં. કે વિજ્ઞાનના પણ ઓછા પ્રશ્નો આવ્યા છે. એમ જીકે એમ એ પ્રમાણે રિઝનિંગ વધારે મળ્યું છે. એમ ઇતિહાસનું પણ કાંઈ નથી આવ્યું. ઇતિહાસમાં કોઈ આવ્યું જ નથી. તાલુકા વિષય કોઈ એવું કોઈ પૂછ્યું જ નથી. આમાં શું પરીક્ષા દેવા આવે? ટાઈમના અભાવ. બનાસકાંઠાના થરાદમાં 5 કેન્દ્રો ઉપર એલઆરડીની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં ભાગ્યની કસોટી આપી હતી. થરાદમાં ગાયત્રી વિદ્યાલય, જનતા હાઈસ્કૂલ, રાજેશ્વર વિદ્યાલય, સરકારી વિનિમય અને વાણિજ્ય કોલેજ તેમજ એપી ત્રિવેદી સંકુલ ખોરડા ખાતે આજે લોકરક્ષક દળની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ નિર્ભય બનીને પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા સુચારુ આયોજન કરાયું હતું. તેમજ પરીક્ષા સમયે શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો, જેને લઈને પરીક્ષાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. ગુજરાતમાં સૌપ્રથમવાર એવું બન્યું કે કોઈ બોલિવૂડ સ્ટાઇલની અર્બન ફિલ્મનો પ્રોમો કોઈ નાના અંતરિયાળ ગામડામાં યોજાયો હોય. મજાની લાઈફ નામની ફિલ્મ રૂપેરી પડદે આવી રહી છે, ત્યારે આ ફિલ્મના મુખ્ય કલાકારો વસંત ગોસ્વામી, મોઇઝ પઠાણ, પંકજ લિબાચિયા, વિધિ શાહ, સૈફ અલી ત્રિવેદી, મયુર પંડ્યા તેમજ સમગ્ર સ્ટાર કાસ્ટ
તથા સહનિર્માતા સુરેશભાઈ પ્રજાપતિ વડગામ તાલુકાના નાની ગીડાસણ ગામે હાજર રહ્યા હતા. આ ફિલ્મની સફળતા માટે તથા ઉગતા કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાતી સુપરસ્ટાર નીતિન બારોટ તથા ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર ઈશ્વરભાઈ ચૌધરી તથા તુષાર સોમેશ્વર, કનુજી ઠાકોર, જીતુ પ્રજાપતિ વગેરે કલાકારોએ હાજર રહી ગીતોની રમઝટ થકી જમાવટ કરી હતી. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય યુવા મોરચાના સદસ્ય તથા ગુજરાત સ્પોર્ટ્સ ક્લબના ચેરમેન હિતેશભાઈ ચૌધરી, કેસરભાઈ વાયડા, પ્રભારી વડગામ ભાજપા પ્રવીણસિંહ રાણા, પ્રમુખ વડગામ ભાજપા તથા ગોવિંદભાઈ ચૌધરી, મહામંત્રી વડગામ ભાજપા, જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિન સક્સેના, બાલકૃષ્ણભાઈ જીરાલા, રામજીભાઈ ચૌધરી, કામરાજભાઈ ચૌધરી, દીપકભાઈ પંડ્યા વગેરે ભાજપા અગ્રણીઓ હાજર રહીને ફિલ્મની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમના મુખ્ય આયોજક શ્રી વીરજીભાઈ ચૌધરી, સરપંચ શ્રી નાની ગીડાસણ ગામ તથા અબુભાઈ ચૌધરી, ઇન્ચાર્જ મેગાલ સીટ ભાજપા દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી. સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન સોનલ રાજપૂત, ફિલ્મ અભિનેત્રી તથા દીપકભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ તારીખ 15/2/2018 ના રોજ ગુજરાતના દરેક થિયેટરમાં રિલીઝ થશે. મજાની લાઈવ ફિલ્મના પ્રોમોને નિહાળવા સમગ્ર વડગામ પંથકની જનતા બહોળી સંખ્યામાં પધારી હતી. હાય, હું છું વિદિશા અને મારી ફિલ્મનું નામ છે મજાની લાઈફ. તમને નામથી જ અંદાજ આવી જશે કે મજાની લાઈફ એટલે એકદમ મજેદાર મૂવી છે જે જલ્દી આવી રહ્યું છે, ફેબ્રુઆરીમાં આવી રહ્યું છે. અને ફિલ્મ બેઝિકલી કોલેજ લાઈફ પર છે. 4 હીરો છે, 4 હિરોઈન છે ફિલ્મમાં અને જાવેદ અલી છે સોંગના સિંગર છે જે બહુ નામચીન છે. બહુ મજેદાર સોંગ્સ પણ છે, બહુ સરસ રોમેન્ટિક સોંગ્સ છે, કોમેડી અને રોમેન્ટિક ફિલ્મ છે. સો જોવાનું ના ચૂકતા, ફેબ્રુઆરીમાં આવી રહ્યું છે. થેન્ક યુ. મારી લાઈફ જિંદગી ઘણીવાર બહુ સંઘર્ષ લેતી હોય છે, આપણે મજા લેતી હોય છે, જ્યારે અહીંયા જિંદગી સામે જ મજા લેવાની વાત છે. આ સ્ટોરી એવી છે કે 3 એવા મિત્રો જે મિડલ ક્લાસમાંથી આવે છે, એમનું મેક ઓવર છે અને માત્ર મેક ઓવર નથી, જિંદગી સાથે સીધો જંગ છે. અને એ સીધો જંગ એ રીતનો છે કે 3 મિડલ ક્લાસમાંથી આવતા યુવાનોના જીવનમાં જ્યારે એક એવો યુવાન આવે છે જે એમની લાઈફ જ બદલી નાખે છે અને એમની થઈ જાય છે મજાની લાઈફ. આ સાથનો શું પ્રોગ્રામ? આજનો પ્રોગ્રામ આ ગીડાસણ ગામના વીરજીભાઈ અને અબુભાઈ અમને આમંત્રણ આપ્યું છે કે ભાઈ તમે અહીંયાથી સ્ટાર્ટ કરો. અને અમે ઉત્તર ગુજરાતના જ છીએ, તો ઉત્તર ગુજરાતથી સ્ટાર્ટ કરીએ તો આ લોકોને આટલા બધા જે આશીર્વાદ મળ્યા છે એવા બીજે મળી શકે, પણ આજે ગામડાના લોકો જે અંતરથી આશીર્વાદ આપતા હોય ને તો મજાની લાઈફ થઈ જ જાય. અમારી મૂવીનું નામ છે, પહેલાં તો કહી દઉં, મજાની લાઈફ. અને 15 ફેબ્રુઆરી રિલીઝ થાય છે, જેમાં બહુ 4 મિત્રોની સ્ટોરી છે. અને જે 3 મિત્રો મિડલ ક્લાસના હોય છે અને એક મિત્ર અપર ક્લાસ છે, એ આવી અને એમની લાઈફ ચેન્જ કરે છે. અને તેમાં ડ્રામા છે, રોમેન્સ છે, કોમેડી છે અને એમાં મારું શિષ્યનું રોલ છે અને મેં પોતે પ્રોડ્યુસ પણ કરી છે. અને અચૂકપણે જોવાનું ભૂલશા નહીં, બહુ સારી મૂવી છે. મારું નામ પઠાણ મોહિત છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ.
વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। ડીસા શહેરમાં આવેલી સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલમાં કરાટે સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં શહેરની જુદી જુદી 10 શાળાના 300 જેટલા બાળકોએ કરાટે સ્પર્ધામાં ભાગ લઈ કરાટેની કરતૂબો બતાવી હતી, જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિજેતાને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। કરાટેના દાવપેચ 100 બચાવની સાથે શરીરની તંદુરસ્તી માટે સુરક્ષા કવચ હોય, શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં સ્વ બચાવ માટે કરાટે પ્રત્યે રુચિ વધે તે માટે ડીસાની સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરાટે સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીસા શહેરની જુદી જુદી 10 શાળાના 300 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને કરાટેના દાવપેચ રજૂ કર્યા હતા, જેમાં કૃષ્ણા નામની કરાટેયન પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરતા તેને ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરાઈ હતી। આ સ્પર્ધામાં બાળકો, વાલીઓ અને ગુરુગણ હાજર રહી કરાટેની મજા માણી હતી। પ્રતિક રાઠોડ, સંપૂર્ણ ન્યૂઝ, ડીસા। મારું નામ કૃષ્ણા છે। કરાટે શીખવામાં ખૂબ જ મજા આવે છે। હું ઘણા વર્ષથી કરાટે શીખી રહી છું અને આજે અહીંયા કરાટેમાં મને ગોલ્ડ મેડલ મળ્યું છે અને કરાટે શીખવાની ખૂબ જ મજા આવે છે। કરાટે ચેમ્પિયનશિપનું આયોજન હતું, જેની અંદર છોકરા અલગ અલગ સ્કૂલોમાંથી ભાગ લીધો છે અને અમને મેડલોથી સન્માનિત કરવામાં આવ્યા છે। અને કરાટે છોકરાઓને શીખવું જોઈએ, એમાં ખાસ કરીને ગર્લ્સને, એમના માટે ડિફેન્સમાં સારામાં સારું કરાટે છે, બરાબર। અને અવારનવાર સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ કરાટેને સપોર્ટ કરે છે, બેલ્ટ એક્ઝામો, ટુર્નામેન્ટ, ચેમ્પિયનશિપમાં અવારનવાર બહાર રમે છે। અહીંયા નેશનલ પણ છોકરા રમી ચૂક્યા છે, અહીંયા 4 છોકરા એવા છે નેશનલ રમી ચૂક્યા, નેશનલમાં પણ એમને ગોલ્ડ કર્યું છે। એની અંદર ખાસ છોકરીઓને પ્રમોટ કરવી જોઈએ, તમારું એવું માનવું છે? મોન્ટેસરી સ્કૂલ દ્વારા બાળકોને અભ્યાસની સાથે સાથે તેમનો શારીરિક વિકાસ થાય અને એમના આત્મવિશ્વાસનો વધારો થાય તેવા કાર્યક્રમનું આયોજન અવારનવાર કરવામાં આવે છે। આજ રોજ આ કરાટે ટુર્નામેન્ટમાં ડીસા શહેરની કુલ 10 જેમાં અંદાજિત 250 બાળકો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે। વિજેતા થનાર બાળકને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ આપી અને તેમનું બહુમાન કરવામાં આવશે, જેથી એમને આવી પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે એક ઉત્સાહ જળવાઈ રહે તેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। કાંકરેજના અમરનેસડામાં નજીવી બાબતે મારામારી થતા 3 જણને ઈજાઓ પહોંચી હતી। કાંકરેજના અમરનેસડા ગામમાં પાંચાભાઈ વાલાભાઈ રબારી પોતાની ભેંસો લઈને રસ્તા પરથી જઈ રહ્યા હતા તે સમયે 3 શખ્સો જોડે બોલાચાલી થઈ હતી, જેને લઈને પાંચાભાઈના બોર પર આવી લોખંડની ટોમી સહિત તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી શાંતાબેન પાંચાભાઈ રબારી ઉંમર 40 વર્ષ, સોમાભાઈ વાલાભાઈ ઉંમર 50, કાનજીભાઈ વાલાભાઈ રબારી ઉંમર 45 ને ઈજા પહોંચાડતા ઈજાગ્રસ્તોને સિહોરી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેને લઈને પાંચાભાઈએ મોહનજી બધાજી, રતનસંગ મોહનસંગ, સુરાજી મોહનજી સામે સિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। બરાબર, પછી આટલું બંધ કરીને હજુ માર્ગનું ઉઘડી જાય, ભેંસો લાવતા હતા એટલે કેટલી સડીને આવી અને કિચમ શાડું ખોલ્યું, એમ કરીને ટોમી પડી ગયા। દર્શક મિત્રો, લઈશું વિરામ, વધુ સમાચારો જોઈશું વિરામ બાદ, તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ।
વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। બનાસ ડેરી ફરીદાબાદ પ્લાન્ટ ખાતે થયેલ 1,29 લાખ રૂપિયાની દૂધ ચોરીના મામલે સત્તાવાળાઓએ કડક હાથે કામ લઈ પોલીસ ફરિયાદ નોંધાવતા દૂધ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। તમામ આરોપીઓની ધરપકડ કરીને જેલને હવાલે કરી તેમના રિમાન્ડ લેતા તેમની પાસેથી દૂધ ચોરીના નાણાં પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, દૂધ પરિવહન કરતા કોન્ટ્રાક્ટર પાસેથી પણ રૂપિયા 1,34 લાખ જેટલી રકમ તેની ડિપોઝિટ અને ટ્રાન્સપોર્ટ બિલની બનાસ ડેરીએ જપ્ત કરેલ છે। બનાસ ડેરીના ફરીદાબાદ પ્લાન્ટ ખાતે 15 ટેન્કર દૂધમાં ચોરીનો મામલો ધ્યાને આવતા ફરીદાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તમામ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલી, જેમાં બનાસ ડેરીના કર્મચારીઓનો પણ નામ ખુલતા તમામની ધરપકડ કરી જેલના હવાલે કરતા અને રિમાન્ડ પર લઈને તેમની પાસેથી રૂપિયા 80 લાખ જેટલી રકમ પણ રિકવર કરી છે। એટલું જ નહીં, દૂધ પરિવહન કરતા કોન્ટ્રાક્ટરની બનાસ ડેરીમાં જમા રહેલ ડિપોઝિટ અને તેના પરિવહન બિલના નાણાંની પણ રકમ બનાસ ડેરી દ્વારા જમા લેવામાં આવી છે, જેની રકમ પણ રૂપિયા 1,34 લાખ જેટલી થાય છે। આમ ફરીદાબાદ દૂધ ચોરી મામલે બનાસ ડેરીના સત્તાવાળાઓએ સતર્કતા વાપરીને હરિયાણા સરકારના ગૃહ વિભાગમાં પણ જરૂરી લાયઝનિંગ કરીને સમગ્ર મામલે પોલીસની સરાહનીય કાર્યવાહીથી ગુનેગારો સુધી પહોંચી તેમની ધરપકડ કરી રિમાન્ડ મેળવી નાણાં કબજે કરતા દૂધ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ઉલ્લેખનીય છે કે દૂધ ચોરીના 1,29 લાખની રકમ પૈકી આરોપીઓ પાસેથી 80 લાખ રૂપિયા અને કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ પૈકી રૂપિયા 1,34 લાખ બનાસ ડેરી દ્વારા રિકવર કરવામાં આવ્યા છે। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। બનાસકાંઠામાં LRDની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો। 15 ફેબ્રુઆરીએ રજૂ થનાર મજાની લાઈફ ફિલ્મનો પ્રોમો નાની ગીડાસણ ગામે યોજાયો। બોલિવૂડ સ્ટાઇલની અર્બન ફિલ્મમાં ઉગતા કલાકારોનો અભિનય। ડીસાની સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલમાં કરાટે સ્પર્ધા યોજાઈ। 10 સ્કૂલના 300 બાળકોએ કરાટેના દાવપેચ રજૂ કર્યા। બનાસ ડેરી દ્વારા ફરીદાબાદ દૂધ ચોરી મામલે પોલીસ ફરિયાદ, આરોપીઓ જેલના હવાલે, નાણાં પણ રિકવર કરાયા। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।